પોપટ થઈ ગયું મિત્રો. શું કેવું? જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? શું કે મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને? મજામાં જ છે. તો મિત્રો વાગ્યા હે 8:15 થઈ 8:15 થઈ ગઈ. હજી 8:30 વાર આપણે મુહૂર્ત જોઈને ચાલુ કર્યું. આવો એવું નથી 8:30 મિત્રો. જ્યારે આપણે બ્લોગ ચાલુ હોય ત્યારે 8:30 થયા જોયું. 8:30 થયા હોય ને તો ત્યાં 8:15 થયા છે. તો મિત્રો આજ તમને એક વાત કહેવાની છે. વાત છે 10-15 દિવસથી તે 10-15 દિવસની આજ જ કહીશ. આજ પાછા રિટર્ન થાય નથી. તો મિત્રો મારા બા, મારા કાકા અને 2-3 મહેમાન એ બધા ગયા હતા નેપાળ. હતી અહીંયા સત્તા પણ ઓમ ફરવા જેવું હતું તો ફરવા ગયા હતા. તો મિત્રો આજે બધા આવવાના છે. આજ આપણે જવાનું ઓલા ઘરે બધાએ સ્વાગત કરવા જવાનું છે. વેલકમ સ્વાગત કરવા જવાનું છે. મિત્રો સ્વાગત કરશું. ધબધબાટી બોલશે, ખબર નહીં શું થાય. ધબધબાટી બોલશે 100%. મિત્રો જે આપણા નંગ તો ઉતા જ છે. નંગને પહેલાં ઉઠાડશું. વાગ્યા વાત તો થઈ જ ગયા તો ઉઠવાની એને તો ખબર જ હોય. 9 વાગે ટ્યુશનમાં જવાનું હોય. અગાસી ઉપર જાય. મિત્રો નાસ્તો કરી લઈ પછી આપણે નંગને ઉઠાડી તો ચાલો કન્ટિન્યુ. મિત્રો બે ગઈ નાસ્તો કરવા. નાસ્તામાં એ ચા રોટલી. ચાલો નાસ્તો કરી લઈએ પછી મળી. હજી જવાનું અગાસી ઉપર નંગને ઉઠાડશું. એટલે મિત્રો હજુ ઉઠો જ નથી. હા વાળું મિત્રો, હા વાળું. ચાલો નાસ્તો કરો. અગાસી ઉપર આવી ગયા મિત્રો. જો નંગ બેઠો એને મોઢું જોઈને ખાલી કરી જઈએ અને બોકડા જેવો. તડકો હે ને જ જો તડકો નથી જ. તડકો હોય ને તો આમ ફેર પડે નહીં મેળ આવતો. જો બહુ મસ્ત પવન આવે મિત્રો. અત્યારમાં સવારમાં જો સને ક્યારેક ક્યારેક મિત્રો તડકો નીકળે. જો અત્યારે પાછો તડકો નીકળે જો. અને હમણાં ઘડીક થાય ને તો પાછો તડકો વયો જાય. મિત્રો વાદળા થાય ને વરસાદ આવે ને એટલે વાદળા થઈ જાય. તડકો નથી નીકળતો. બાકી જો કેવો મસ્ત લાગે ને. ચાલો મિત્રો નીચે જાય હજી. મિત્રો ઝાડવા નીચે ઉભા ને એટલે વાડી જેવી જ વાઈબ આવે અસર. આપણને એમ થાય નીચે ઝાડવા નીચે વાડી જ ઉભા એવું જ લાગે અસર. મિત્રો આપણે આવી ગયા નીચે. હવે આપણે જાઉં કામે. લગભગ કામ તો હોય નહીં. લગભગ આટો મારતા આવું જોઈ આવું. મિત્રો કામ ન હોય ને આપણે ડેઈલી બ્લોગ ચાલુ કરી દેવાય. તમારો સપોર્ટ કરશો ને તો ડેઈલી બ્લોગ ચાલુ કરી દે. સપોર્ટ કરો, બીજું કાંઈ નહીં. સપોર્ટ કરશો ને એટલે જો બસ ડેઈલી બ્લોગ ચાલુ કરી. અત્યારે શાંતિકામમાં નવરાથી થોડા એટલે ડેઈલી બ્લોગ થોડા ચાલુ કરશું. ચાલો ડાયરેક્ટ મળું તમને બપોરે જમવા ટાણે. તો બધાને બાય બાય. થોડું કામ હતું ખાઈ પીને ખાઈ હવે નીકળી ગયા હતા. આવ્યા જસદણ જો ગાડી બાડી ગુંજવા ગાડી આમ પડી છે એ કઈ દેખાતી છે. આપણે આવ્યા જસદણ તો થોડું કામ ને આવ્યાથી આપણે જવું પાછું હજી રાજકોટ બાંધ કરવા આવી ગયા હોય જવું હોય રાજકોટ. આથી જો જસદણમાં આવે અને ઓલી આપણી દુકાન જો ઓલી આપણે રહી દુકાન છે. બસ આપણે જવું હતું રાજકોટ નહીં. ચાલો રાજકોટ. મિત્રો આપણે આવી ગયા જસદણથી રાજકોટ. હમણાં હજી તો વાર છે. 5:30 જવાનું છે. વાગ્યા 5. અડધી કલાકે આપણે બાની આવે કાકાની. હજી અહીંયા આરામ કરે જો ઉતા ત્યારે હાવ નિરાય જ. હાલો હમણાં ઓલા ઘરે જવું પડે ફટાફટ આવે. ચાલો કા શુભમ શું કે કેટલીક વાર આવે
કોણ બાની હા વરુણભાઈ આવ્યા. કોણ હે? વરુણભાઈ આવી ગયા નો હોય લે આવો રામ રામ. મિત્રો આપણે પાછા આવી ગયા છીએ ઘરે. પોપટ થઈ ગયું મિત્રો. શું કેવું? અહીંયા બાની ઘરે આવતા હતા ને ધુમંગભાઈ આવ્યા. ધુમંગભાઈ ભેગા આપણે આમ વયા ગયા, બારે વયા ગયા ને તો ઘરે કાર્યક્રમ બધું પતી ગયું. પાછા આવી ગયા ઘરે ને ઘરે આવી ગયો નંગ એકલો હતો ઘરે. નિશાળે થયો જો ખાવા બેઠો કેળા ખાઈશ. મિત્રો પોપટ થઈ ગયો. શું કેવું? હાલો ને એમ તો હજી સાંજે જવાનું હોય પછી પાછું ત્યાં જવાનું. આપણે બેઠા એ રૂમમાં અને નંગ લેસન કરે જો તમે. અને એસી ચાલુ કર્યું ના મિત્રો, જો એસી ચાલુ કર્યું અને એસી ચાલુ કરીને લેસન કરે. લેસન એસીમાં બે જો આવડતું ભલે કહેવાય હોય ને લેસન એસી કરે. આવડે છે તમને? હા શું રાઇટિંગ? મિત્રો બે ગયા જમવા. ભાજી છે, રસ છે અને બટાટાનું શાક અને રોટલી. તો પપ્પા વહેલા આવી ગયા. હવે કુકર નીચે મૂક ને કુકરનું. હા મગજ છે જો મિત્રો. અને આખે ભરી જ દીધી તપેલો. તારે ખાવાનો રસ નહીં? જમી કરવી નવરા થઈ ગયા. હવે આપણે જઈએ ઓલા ઘરે બાને કાકાને પગે લાગશું. તો ચાલો ત્યાં જાય. તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ અગાસી ઉપર. મિત્રો ગરદી એટલી ફૂલ થઈ ગઈ હતી ને એની વાત જ આવતી હોય. ગરમી એટલી થતી હતી. તમને ખબર છે રાજકોટમાં કેવી ગરમી છે. ગરમી થતી ને તો આપણે શુભમભાઈ અગાસી ઉપર ભાઈ આપણે અગાસી ઉપર આવ્યા મિત્રો. અને અહીં જે આપણા બા અને આપણા કાકા એટલે આપણે શુભમના પપ્પા નેપાળ ગયા હતા. નેપાળથી માતાજી હાજર નવરા ઘરે પોગાડી દીધા છે. તો અહીં જે બધા કાકા પપ્પાના બધા ભેગા થયા છે અને મિટિંગ છે અહીં જે મિત્રો. શેની મિટિંગ એ તમને થોડાક દિવસમાં કે ના થોડાક દિવસમાં નહીં આવતા વિડીયોમાં ખબર પડી જાય. શું શુભમભાઈ? આવતા વિડીયોમાં આપણે શુભમભાઈ કે એટલે આવતા વિડીયોમાં ખબર પડી જ જાય. હોવ તો મિત્રો હવે શું કહું મારે તમને, તો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીએ તમને એક નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ. બાય બાય.